અને જય માતાજી મિત્રો, નવા બ્લોકમાં સ્વાગત છે તમારા બધાનું। અને જોઈ શકો તો આપણે 3 વાગે પાણી બુલેટ નાખી દીધું, પણ બુલેટ હવે બગાડે બહુ, કારણ કે આ વખતે પાણી પાવામાં બહુ ધ્યાન નહોતું દીધું, પાણી ઓછું પાયું હતું એટલે। અને બાકીને જોઈ શકો છો તમે, આવો કંઈક માહોલ છે। અને આ બાજુ ધાર દેવાનું હાલો હું તમને બતાવું ખરામાં। આ હાલે છે વાહે ધાર દેવાનું, જોઈ શકો છો। હાલો હવે બતાવીએ તમને। અમુક ભાઈઓને ખબર ન હોય, ધાર દે એટલે હું આ ઓપનરમાં કાઢીએ એટલે ધારી બદલાવી નાખો ને પાછી મિત્રો, એટલે ચારો આ જે ડાખરા આનું ડાખરું કહીએ, આ ડાખરું આવે ને એ ઉડી જાય, થોડું ઘણું આવે વીણવું પડે, વાહે વીણતા હતા એવી રીતના ચોખ્ખી થઈ જાય, પછી ભરીને ડાયરેક્ટ વાં નાખી આવવાનું। હું બતાવું ક્યાં નાખીએ। આ ડાખરું કાઢવા માટે ધાર દેવી પડે। અહીંયા ખડકવાનું ચાલુ કર્યું મિત્રો, અહીંથી બધે સાધનો હતા કાઢી લીધા, માઠ એક જ રહેવા દીધો। એ તો માઠ નાખી વાંહેથી નીકળી જાય એમ છે, સકડી લઈને કાઢી લેવું। બીજું સવારે સાફ કરવાનો ઝડપમાં બધા આડેધડ પડ્યા, હવે ગોઠવી લેવું વ્યવસ્થિત। અને આવી રીતના તાલપત્રી મારી, આ બાજુ બેર હરખા આવી રીતના કર્યા, બાકડામાં બધું ખાલી કરી નાખ્યું, બીજું ઉપર ટીંગાડી દીધું, ત્યાં છે નહીં માનવી। અને આવી રીતના નાખી અને આવી રીતના જોઈ શકો છો તમે। આમાં બીજું આ તો ક્યાંય ડાખરું નહીં દેખાતું, એમાં દેખાય લો, ક્યાંય ડાખરું નથી। કોક રહી ગયું હોય વીણવામાં, કોક રહી ગયું હોય વીણવામાં, બાકી બીજું કંઈ છે નહીં, ડાખરો બીજું ક્યાંય છે નહીં। જો દાણા પણ જોઉં મિત્રો, જો તમને બતાવું દાણા, જો કેવા દાણા નીકળે, વરદાન હો વરદાન। જો એક ગયું તો જો આ રાજુભાઈ આવી ગયા છે, ઘોડું हारी એટલો ઢીકલો કર્યો। आप कुछ बोलना चाहोगे? राजस्थान वाला आ दाल बाटी खावा वाला आम हाले, पिज्जा बर्गर वाला नो हाले। तो पिज्जा बर्गर वाला नो हाले, दाल बाटी रोटलो खावा वाला हाले। आमा कुछ बोलना चाहोगे? नहीं नहीं। हेलो राड़ा બધા ભેગા કરી લઈએ, પોદરા સાથે ઢળી લઈએ પાવડો લઈને, અને આપણે સાંજે પાવા ન પડે, અટાણ વાગવામાં 6 જેવું થવા આવ્યું, અને 6માં 2-3 મિનિટની વાર પાઈને બાંધી દઈએ, પછી દોઈ લઈએ, પછી પાછા દૂધ દઈ આવીએ, દૂધ દઈને આવીને પછી નીણ નાખી દઉં, એટલે કામ વહેલું પૂરું થાય। આજને દી પાઈ લઈએ, એટલે અટાણે પાઈ લઈએ અને સાફ કરી નાખીએ, પછી તમને મળીએ। ઓપનર બંધ કરી દીધું છે, કર્મદેવ ઘોકા મારે છે। હવે માનવી વધારે આગવો થઈ ગઈ હતી એટલે એ હારે છે, ને જો ખીજાય બાપુ કર્મદીપને, જોઈ શકો છો તમે। ને આ કોયલાણાથી માંડવી આવી હતી, આપણે કોયલાણાથી આવી હતી એક ટોલી ભરાઈને। કાલે 9 વાગ્યે બધા મિત્રો 9 વાગે આવ્યા બધાએ, પછી 9 વાગે આવીને ખાધું નાહીને ત્યાં 11:30 જેવું થઈ ગયું, 9 સાડા 9 થવા આવ્યા છે। ત્યાં આવ્યા હતા કોયલાણાથી, કેમ કે સવારનું ઓલર ચાલુ કર્યું હતું, એકદમ કાઢી નાખ્યું બધું। આ ધૂળની ઢીગલી કરી છે, હવે ખાણ પલાળી દઈએ, પછી પાવા માંડીએ બધાય।
રજભાઈ કંઈક દાલ બાટી વિશે માહિતી આપો. 1 સેકન્ડમાં કાઢ છે તો વાત કરો. હે સેકન્ડમાં કાઢ. સેકન્ડમાં? હા. સેકન્ડમાં કેમ વાત આમ સાંભળી? સેકન્ડમાં થોડીક વાત થઈ ગઈ. ચાલુ છે મસ્તી નો કરતા. હાસુ કહો. હા જો ચાલુ છે. લ્યો એ અમને યાર કંઈક માહિતી આપો, અમને ખબર પડે. દાલ બાટી તમારી બધું પ્રખ્યાત છે. હાલો હવે કામ કરી નાખીએ, પછી મળ્યા બ્લોકમાં. મિત્રો આપણે દવા બેસી ગયા છે. હજી બહાર આવી જાય આ સર હું અને ડોયલ જ દેખાવી જોઈએ. દવા બે ગયા મિત્રો. અમુક ઢોરની તૈયારી હોય, કેમ કે પેલા આપણે હેડ ફોડો તો બહુ જોરથી નહીં ફોડવાની, ધીમેથી ફોડવાની. અને અમુક ઢોરની એવી તૈયારી હોય, પેલા એ જ અસર પકડો તો દોવાની. અમુક ઢોરને ખાણ પલાળીને લેતા હોય તો ખાણ કઠણ ન થવું જોઈએ, અમુકને વધારે ઢીલું ન થવું જોઈએ, એવી રીતના હોય. અમુક ઢોરની થિયરી તો ન હોય પણ રૂઢી હોય એ આપણે કરવું પડે તો જ. બાકીને ઢોર દોવા ન દે આપણા કારણે ન દેતું. મેં કાલે કારું માંડવ્યું નાખ્યું હતું, કાલે દોવા નહોતું દીધું મિત્રો. આજ સારું માંડવ્યું નાખ્યું, સવારે દઈ દીધું દોવા. હવે કેટલું દૂધ કરે એ તમે જોઈ લેજો બ્લોકમાં. એમ સુધી બન્યા રહેજો. આ ડોલ છે 11 લીટરની. હવે જોઈ લે, આડી દોઈ લઉં. 2 આસર રહ્યા, 2 દોવાઈ ગયા. કેમેરામેનને કઈ ડોલમાં બતાવો મજાનો. કાજુ હેડું છૂટે, ધાર કાટું ધાર હિન્દીમાં. તો મિત્રો દોવાઈ ગઈ છે બે, જોઈ શકો છો. ઠંડા પાણીથી આસર ધોઈ નાખવાના, કારણ કે એના જે આપણે દોયા હોય, આ જે હોલ હોય આપણે દોયા હોય એ ખુલ્લા હોય. બાકી તમે જો પેલી હેડ ફોડો તમે કઠણ લાગતી છે, પછી ઓછી લાગે, એક હેડ જ કઠણ લાગે. આ દૂધ આવી ગયું, ઠંડા પાણીથી ધોઈ નાખવાના. ને આ પારેટી ભેંસ છે મિત્રો. કેટલા વરની પારેટી હોય, કેટલા મહિનાની હોય, આપણે કઈ અનુભવ છે નહીં, તો એટલું દૂધ કરે સારું કહેવાય. પાછી ભળી પણ ગઈ છે, ભેળીના 20 જેવું ખવાયું. અને ઠંડા પાણીથી આસો ધોઈ નાખો એટલે બેક્ટેરિયા ન થાય. બીજી દોવાની છે આ મોરબી વાળી. અને આ બધું આવતી રહે આ બાજુ. ને જો મિત્રો એટલું દૂધ છે. આ છે 7.5 લીટર જેવું, જોઈ શકો છો તમે. હવે આ 7.5 લીટર જેવું હોય છે. 1 કલાક વહેલી દોવાણી, તો તમે જોઈ શકો છો એટલું દૂધ છે. ને કેટલા મહિનાની કે કેટલા વરોની પારેટી હોય કોને ખબર છે મિત્રો. હવે પાછી ભળી પણ ગઈ મહિનો દી ત્યાં. તો બ્લોકમાં એમ સુધી બન્યા રહેજો કાપીને. તો મિત્રો અટાણે ડેલા બેલા બધું બંધ કરી દીધું હતું, કારણ કે પછી કૂતરું હોય તો ધોયડું આવે ખોટું, ઢોરને તકલીફ થાય. એટલે કે અડી જાય તો પછી કૂતરું કેવું અટાણે કે નક્કી ગરમી પડે એટલે હડકાયું હોય. એટલે ડેલા પેલા બધું બંધ કરી દીધું હતું. હોવાઈ ગયા, નીણ નખાઈ ગઈ, બધું કામ કમ્પ્લેટ. હવે નાવાનું છે તો નાતા આવીએ. અને આજનો બ્લોક અહીં જ પૂરો કરીએ. પણ બ્લોક પૂરો કર્યા પહેલાં એક વસ્તુ બતાવી મિત્રો, તમને જો બતાવી દો. લાઇટિંગ જો મિત્રો, લાઇટિંગ જો તમે ખાલી. હા, દિવાળી આવે છે એટલે દિવાળીમાં ફિટ કર્યું. એટલે દિવાળી આવે છે એટલે લીધી, નવી લીધી એટલે ફિટ કરી. હવે ક્યાં ફિટ કરે તો હજી આગળ જ લઈને આવ્યા. એટલે મિત્રો આજનો બ્લોક અહીં જ પૂરો કરીએ. આજનો બ્લોકમાં તમને ધાર દેતા હતા, એટલે હવે કાલ પાછું બીજું મશીન આવવાનું છે. ભૂમિ નામ કરીને મશીન છે, હમણાં લીધું છે નવું અહીંયા બાજુમાં. તો આજનો બ્લોગ અહીં જ પૂરો કરીએ મિત્રો. આજના માટે એટલું રાખીએ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અમારા જો વિડીયો જોવા તમને ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આજના માટે એટલું રાખીએ. રામ રામ ડાયરાને.